કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામના ગોપાલ ચોક ખાતે ગોપાલ મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનના ભાવિક ભક્તો દ્વારા ભવ્ય વધામણા કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ફટાકડા ફોડાયા, મટકી ફોડની રમૂજી સ્પર્ધા યોજાઈ અને ડીજેના તાલ સાથે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દ્વારકાધીશ ભગવાનને ઝૂલે ઝૂલાવ્યા। ગોપાલ મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી ભક્તોએ પારણે ઝૂલાવ્યા હતા, તેમજ પ્રસાદનું પણ આયોજન કરાયું। આ પ્રસંગે ગોપાલ મિત્ર મંડળ દ્વારા વિશેષ આકર્ષણરૂપે દ્વારકાનગરીનું પ્રતિબિંબ દર્શાવતું સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું, જે ગામજનો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું। ભક્તિમય માહોલમાં શ્રદ્ધાળુઓએ ઉર્જાભેર નાદ કર્યો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી। આ ભવ્ય મહોત્સવ દરમિયાન ભક્તો ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર ગોપાલ ચોક ભક્તિભાવ અને આનંદથી છલકાયો હતો। ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી પૂજ્ય અને લોકપ્રિય દેવોમાંથી એક છે। તેમને વિષ્ણુ ભગવાનના 8મા અવતાર તરીકે માનવામાં આવે છે। તેઓને પ્રેમ, કરુણા, ભક્તિ, ન્યાય અને ધર્મના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે। કૃષ્ણજીના જીવનના મુખ્ય પાસાઓ: જન્મ: મથુરામાં કંસના કેદખાનામાં, માતા દેવકી અને પિતા વસુદેવના ઘરે જન્મ। બાળપણ: ગોકુલ અને વ્રજભૂમિમાં ગોપાલ તરીકે ઉછેર, મખન ચોરી, ગોપીઓ સાથે રાસલીલા। કર્મ: કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો, કર્મ કર, ફળની ચિંતા ન કર। રૂપ: વાંસળી વગાડનાર, નટખટ, પ્રેમાળ અને એક મહાન નીતિજ્ઞ। ભક્તિ: ભગવાન કૃષ્ણની ભક્તિમાં ભજન, કીર્તન, રાસ, જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે। શ્રી કૃષ્ણને મુરલીધર, ગોપાલ, માધવ, વાસુદેવ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે। કૃષ્ણજી નાના હતા ત્યારે તેમને માખણ મિશ્રી ખૂબ ગમતું। ઘરમાં રહેલી દરેક મટકી, હાંડીમાં ગોપીઓ માખણ રાખતી। નટખટ કૃષ્ણ પોતાના મિત્રો સાથે મળીને ગોપીઓના ઘરમાં ચોરી કરવા જતા। નાના હોવાથી સીધી મટકી સુધી પહોંચતા નહોતા। મિત્રો પિરામિડ જેવો થાંભલો બાંધી દેતા। કૃષ્ણજી ઉપર ચડીને મટકી ફોડીને માખણ ખાઈ લેતા। ઘણીવાર ગોપીઓ તેમને રંગે હાથ પકડતી, પણ તેમની નિર્દોષતા જોઈને ગુસ્સો ભૂલી હસી પડતી। આજકાલની ઉજવણી: આ પ્રસંગને યાદ કરીને જન્માષ્ટમી પર દહીં હાંડી અથવા મટકી ફોડની રમતો યોજાય છે। ઊંચાઈ પર માખણ અથવા દહીંથી ભરેલી હાંડી લટકાવવામાં આવે છે। યુવકોની ટોળકી એકબીજાની ખભા પર ચડીને પિરામિડ બનાવે છે। ઉપરનો છોકરો મટકી ફોડી દે છે। લોકો ગોવિંદા આલા રે કહીને આનંદ વ્યક્ત કરે છે। આ રમત ભક્તિ સાથે મોજમસ્તીનું અનોખું મિશ્રણ છે।